નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 20 જુલાઈ 2026 અને વાર છે સોમવાર। જુલાઈ મહિનાની 20 તારીખ છે એટલે આ સમયગાળો આપણા માટે આપણા પાછોતરા વાવેતરના મહત્વના પાકો એટલે એરંડા અને તુવેરના વાવેતરની શરૂઆતનો સમયગાળો। જુલાઈ મહિનાની 20 તારીખ આસપાસથી આપણે આ બંને પાકોના વાવેતરની શરૂઆત કરવાની હોય છે અને આખો જુલાઈ મહિનો જે કાંઈ બાકી રહે છે એ દિવસો તદુપરાંત ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ વાવેતરો કરતા હોઈએ છીએ। જે વિસ્તારમાં જેવી વરસાદની પરિસ્થિતિ અને ત્યાર પછી વાવેતર માટેની વરાપની જેવી અનુકૂળતાઓ હોય એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું રહેતું હોય છે। હવે આ બંને પાકો પૈકી આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ પાક છે આપણો એરંડાનો પાક અને ચર્ચામાં આપણો મુદ્દો જે છે એ મુદ્દો છે પાયાના ખાતરનો। એરંડાનો જે આપણો પાક છે એ પાકને પાયાના ખાતર તરીકે પોષક તત્વો કયા કયા જોઈએ છે એને ધ્યાનમાં રાખી અને આપણે પાયાના ખાતરો પસંદ કરવાના છે। આપણા એરંડાના પાકને મુખ્ય પોષક તત્વો તરીકે જે ત્રણેય પોષક તત્વોની જરૂરિયાત હોય છે એ ત્રણેય પોષક તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, પણ એ સિવાયનું અગત્યનું અને ફરજિયાત જરૂરી છે એ તત્વ એટલે સલ્ફેટ તત્વ। એટલે પાયામાં આપણે ખાતર કોઈ પણ આપીએ પણ આપણે સલ્ફેટ તત્વ અવશ્ય ઉપલબ્ધ કરાવવાનું રહેતું હોય છે ફરજિયાતપણે। તો આપણે ખાતરની જે કાંઈ પાયાના ખાતર તરીકે પસંદગી કરવાની હોય છે એ પસંદગીમાં આપણે ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી પહેલા પસંદ કરવાનું રહે છે આપણા માટે એનપીકે 12-32-16। એનપીકે 12-32-16 માંથી આપણને ત્રણેય તત્વો જે મળે છે મુખ્ય પોષક તત્વો, એ મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત આપણી સચવાઈ જાય છે। એટલે આ ખાતર આપણે સૌથી પહેલા પસંદ કરીએ અને એની સાથે સલ્ફેટ તત્વ આપવા માટે આપણે જે ખાતરની પસંદગી કરવાની છે એ ખાતર છે સૌથી પહેલા ક્રમે એએસ એટલે કે એમોનિયમ સલ્ફેટ। હવે આપણે એનપીકે 12-32-16 આપવું છે પાયામાં, તો એનો જથ્થો કેટલો આપવાનો છે તો એમાં જે તત્વો છે એ ત્રણેય તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની એની અંદર જે હાજરી છે એ હાજરીના ટકાવારીના ધોરણે આપણે જોઈએ તો એક વીઘામાં 16 ગુઠાના વીઘાના હિસાબથી એક વીઘામાં આપણે 18 કિલોથી લઈ અને 20 કિલો સુધી એનપીકે 12-32-16 આપવું જરૂરી છે। અને એમાંથી આપણને મુખ્ય પોષક તત્વો જે મળે છે એ ત્રણેય પોષક તત્વો પૈકી નાઇટ્રોજન અને ફોસ્ફરસનો રેશિયો જે છે એ સમાન રેશિયો નથી બનતો। એટલે આપણે જે જથ્થામાં આપીએ છીએ એ જથ્થામાં ફોસ્ફરસની જરૂરિયાત સચવાઈ જાય છે, પોટેશિયમની જરૂરિયાત પણ લગભગ 60% જેટલી સચવાઈ જાય છે, પણ નાઇટ્રોજનની જરૂરિયાત અવશ્ય ઓછી રહી જાય છે અને નાઇટ્રોજનની જરૂરિયાત પાયામાં પૂરી કરવા માટે આપણે થોડું ઘણું નાઇટ્રોજન અવશ્ય આપવાનું રહે છે। સાથે સાથે સલ્ફેટ તત્વની અવશ્ય જરૂરિયાત રહે છે। એટલે આ બંને જરૂરિયાતો એક ખાતરમાંથી જો આપણે પૂરી કરી શકીએ એવું કોઈ ખાતર આપણને મળતું હોય તો એ ખાતર છે એમોનિયમ સલ્ફેટ। આપણે દેશી ભાષામાં એને મોરેસ્યુ ખાતર બોલીએ છીએ અને મોરેસ્યુ ખાતર આપણે એનપીકે 12-32-16 પાયામાં વાવીએ છીએ તો એની સાથે વાવવું જરૂરી છે અને એ ખાતર આપણે 15 કિલોથી લઈને 18 કિલો એક વીઘામાં અવશ્ય આપવાનું એટલા માટે રહે છે કે એની અંદરથી આપણને નાઇટ્રોજન જે મળે છે એ નાઇટ્રોજનની ટકાવારી હોય છે 20% અને સલ્ફર જે એની અંદરથી મળે છે એ સલ્ફરની ટકાવારી 23% થી લઈને 23.5% જેટલી હોય છે। એટલે એમોનિયમ સલ્ફેટ આપણે ઉમેરીએ તો આપણી સલ્ફરની જરૂરિયાત સચવાઈ જાય છે, સાથે સાથે આપણને 12-32-16 માંથી મળતા નાઇટ્રોજનના જથ્થામાંથી રહી જતી ઘટ પણ આપણી સચવાઈ જાય છે। ત્યાર પછી બીજા ક્રમનું આપણું પાયાનું ખાતર આપણા આ પાક માટે તો એ છે 20-20-013 એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ। આ ખાતરની પસંદગી આપણે એટલા માટે કરવાની છે કે આ ખાતરમાંથી આપણને બે મુખ્ય તત્વો અને બંને મુખ્ય પોષક તત્વો જે છે એ ખાસ કરીને ખેતીવાડી ખાતાની સંપૂર્ણ અને સૌથી યોગ્ય ભલામણ પ્રમાણેના રેશિયા સાથે ઉપલબ્ધ છે। બંને તત્વો આપણને 20-20% સમાન ધોરણે મળે છે। એટલે આ બંને તત્વોના હિસાબથી આ ખાતર સંપૂર્ણપણે સંતુલિત ખાતર છે અને એની સાથે આપણને મુખ્ય પોષક તત્વો પૈકી
પોટેશિયમ તત્વ નથી મળતું, પણ આપણને વિશેષ અને એરંડાના પાક માટે અગત્યનું સલ્ફેટ તત્વ 13% ધોરણે મળે છે. એટલે આ ખાતરને આપણે પાયાના ખાતર તરીકે બીજા ક્રમની પસંદગી અવશ્ય આપી શકીએ. આ ખાતર આપણે 1 વીઘામાં વાવવાનું છે પાયામાં, તો 20 થી 22 કિલો જેટલું માપ એનું રાખીએ. સાથે સાથે એમાંથી આપણને સલ્ફેટ તત્વ જે મળી જાય છે એ તત્વ અવશ્ય થોડું ઘણું ઓછું રહી જાય છે, પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે એમાં આપણે જે ઉમેરવાનું થાય છે એ ઉમેરવાનું જરૂરી તત્વ છે પોટેશિયમ તત્વ. એટલે પોટેશિયમ એની સાથે આપણે આપવું અવશ્ય ફરજિયાત છે. અને પોટેશિયમ આપણે MOP એટલે કે મ્યુરેટ ઓફ પોટાશના ફોર્મેટમાં આપી શકીએ છીએ. અને એનો જથ્થો આપણે 1 વીઘામાં 7 કિલોથી લઈ અને 8 કિલો જેટલો આપવાનો છે. સલ્ફરની જરૂરિયાત જે છે એ અવશ્ય ઓછી રહી જાય છે, પણ એ જરૂરિયાત આપણે પાયામાં કદાચ ન પૂરી કરીએ તો ત્યાર પછી પૂરતી ખાતરો તરીકે કોઈને કોઈ રૂપમાં અવશ્ય પૂરી કરી શકીએ છીએ. હવે ત્રીજા ક્રમનું આપણું પાયાનું ખાતર કયું હોઈ શકે, તો આપણા એરંડાના પાક માટે ત્રીજા ક્રમે આપણે પસંદ કરી શકીએ આપણા DAP ખાતરને. હવે સ્વાભાવિક રીતે આપણા દરેક ખેડૂતના મગજમાં પાયાના ખાતરની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલું ચિત્ર ઉપસતું હોય છે DAP નું. પણ DAP ખાતર આપણી મોટા ભાગની પેદાશોના વાવેતરમાં પાયાના ખાતર તરીકે એમાં રહેલા પોષક તત્વોના રેશિયા પ્રમાણે અને પોષક તત્વોની હાજરી પ્રમાણે સંતુલિત ખાતર નથી, પણ આપણને આદત પડી ગઈ છે. એટલે આપણે એનો આગ્રહને બદલે દુરાગ્રહ રાખતા થઈ ગયા છીએ. આ આપણું જે વાવેતર છે એરંડાના વાવેતર માટે DAP ખાતરની પસંદગી આપણી ત્રીજા ક્રમની જ હોવી જોઈએ. પહેલા ક્રમની પસંદગી એટલે NPK 12-32-16, બીજા ક્રમની પસંદગી એટલે APS એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, અને ત્રીજા ક્રમની પસંદગી આપણી DAP ની. અને DAP ખાતરમાંથી આપણને 2 તત્વો મળે છે મુખ્ય સ્વરૂપના, અને એ બંને તત્વો એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજનની હાજરી એમાં હોય છે 18% અને ફોસ્ફેટની હાજરી હોય છે 46%. એટલે આ ખાતર આપણે 1 વીઘામાં 17-18 કિલો જેટલું આપવાનું છે, એથી વધારે નથી આપવાનું. અને એટલું આપણે આપીએ છીએ તો એમાં આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતમાં પણ ફોસ્ફરસ તત્વ પૂરતું મળી રહે છે, અથવા તો થોડું વધારે મળી જાય છે, પણ નાઇટ્રોજન અવશ્ય ઓછું રહી જાય છે. એટલે આ ખાતર આપણે પાયામાં આપીએ છીએ તો મુખ્ય પોષક તત્વો એક પોટેશિયમ તો અવશ્ય ઘટે જ છે, પણ સાથે સાથે સલ્ફેટ કે જે તત્વની એરંડીના પાકને બહુ જરૂરિયાત છે, અને એના વિના એરંડીના પાકમાં આપણે સારું ઉત્પાદન કે ક્વોલિટી ઉત્પાદન ન લઈ શકે એ તત્વ એટલે સલ્ફેટ તત્વ. અને સલ્ફેટ તત્વ પણ આપણને DAP માંથી મળતું નથી. એટલે આ બંને તત્વો આપણે પાયામાં સાથે અવશ્ય આપવાના રહે છે. એટલે આ બંને તત્વો આપણે આપવાના છે. તો જેવા રૂપમાં આપણે NPK 12-32-16 માં AS એટલે કે એમોનિયમ સલ્ફેટ મૂળિયું ખાતર ઉમેરવું જરૂરી છે, એવી જ રીતે DAP આપણે પાયામાં આપીએ છીએ તો એની સાથે આપણે મૂળિયું એટલે કે એમોનિયમ સલ્ફેટ ખાતર 1 વીઘામાં 18 થી લઈ અને 20 કિલો આપવું જરૂરી છે. એટલું આપણે આપીશું તો એમાંથી નાઇટ્રોજનનો ઘટતો જથ્થો મળી રહેશે, સાથે સાથે સલ્ફેટ તત્વ મળી રહેશે. અને તેમ છતાં પણ એક મહત્વનું તત્વ એટલે પોટેશિયમ ગેરહાજર રહી જાય છે, અને પોટેશિયમની પૂર્તિ માટે આપણે MOP પણ DAP વાવીએ છીએ તો સાથે મેળવવું પડશે. અને MOP આપણે મેળવવાનું થાય 1 વીઘામાં 7 કિલોથી લઈને 8 કિલોના પ્રમાણથી. એટલે DAP આપણે પસંદ કરીએ છીએ તો એની સાથે આ બંને મિશ્રણ આપણે અવશ્ય આપવાના છે. એકી સાથે આપી શકીએ તો એકી સાથે આપવાની અનુકૂળતા પ્રમાણેના સાધનો આપણી પાસે છે તો એ પ્રમાણે આપીએ, અન્યથા આપણે બીજો કોઈ રસ્તો અપનાવી અને આપવું ફરજિયાત જરૂરી છે. હવે ત્યાર પછી પાયાના ખાતરોમાં છેલ્લો અને ચોથો વિકલ્પ એટલે SSP સિંગલ સુપર ફોસ્ફેટ. SSP ખાતર પાયાનું ખાતર છે અને આપણે એને આપી શકીએ છીએ આપણા કોઈ પણ પાકોમાં, પણ SSP ખાતરમાં કેટલાક તત્વો આપણને નથી મળતા અને મુખ્ય પોષક તત્વોમાંથી એમાંથી આપણને 2 તત્વો નથી મળતા. એક નથી મળતું આપણને નાઇટ્રોજન અને બીજું નથી મળતું પોટેશિયમ. મુખ્ય તત્વોમાંથી માત્ર આપણને એમાંથી એક જ તત્વ મળે છે અને એ એક જે તત્વ મળે છે એ છે
ફોસ્ફેટ, અને ફોસ્ફેટ આપણને એમાંથી મળે છે 16% ધોરણે. પણ એસએસપી ની એક લાક્ષણિકતા વિશેષ જે છે એ લાક્ષણિકતા છે એમાંથી મળતું કેલ્શિયમ તત્વ, અને કેલ્શિયમ તત્વ આપણને એમાંથી કંપનીઓ પ્રમાણે બનાવટ પ્રમાણે 19% થી લઈ અને 21%, 22% સુધી મળે છે. અને આ તત્વ પણ આપણા જમીન સુધારક તત્વ તરીકે બહુ અગત્યનું કામ કરનારું તત્વ છે. એટલે પાયાના ખાતર તરીકે આપણે એસએસપી વાપરીએ છીએ તો મુખ્ય પોષક તત્વ આપણને એમાંથી ફોસ્ફરસ એક મળે છે. ઉપરાંત એક સહાયક એટલે ગૌણ તત્વ સલ્ફર પણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે કે 11% જેટલું સલ્ફર આપણને એમાંથી મળે છે. સાથે સાથે એક વિશેષ જરૂરિયાતનું તત્વ એટલે કેલ્શિયમ તત્વ. એસએસપી આપણે પાયામાં આપવું છે એરંડાના પાક માટે, તો એસએસપી નો જથ્થો આપણે 1 વીઘામાં ઓછામાં ઓછો 32 કિલો થી લઈને 35 કિલો આપવાનો થાય છે. અને સાથે સાથે આપણે બાકીના તત્વોની પૂર્તિ એટલે કે પોટેશિયમની પૂર્તિ, નાઇટ્રોજનની પૂર્તિ, તો એને માટે આપણે જે સહયોગી તત્વો આપવાના છે તત્વો એટલે એમઓપી 7 થી 8 કિલો. સાથે સાથે આપણે એએસ એટલે કે એમોનિયમ સલ્ફેટ અવશ્ય આપવું જરૂરી થઈ જાય છે આ ખાતરમાં. અને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશિયું ખાતર આપણે આપી શકીએ છીએ, પણ આપણે આમાં મોરેશિયું ન આપીએ તો ચાલી શકે છે. એટલા માટે કે મોરેશિયા ખાતરમાંથી આપણને જે સલ્ફેટ તત્વો મળે છે એ સલ્ફેટ તત્વો આપણને કેટલાક પ્રમાણમાં એસએસપી માંથી પણ અવશ્ય મળી જાય છે. તો આ ખાતરમાં આપણે પહેલા ક્રમે નાઇટ્રોજનની પૂર્તિ માટે આપવાનો જે કાંઈ આગ્રહ રાખવાનો છે એ આગ્રહ આપણે યુરિયાનો રાખીએ. અને યુરિયા આપણે 1 વીઘામાં લગભગ 10 થી 12 કિલો કે મહત્તમ 13 કિલો જેટલું ઉમેરી અને અવશ્ય આપીએ. હવે જે કોઈ પાયાના મુખ્ય ખાતરો આપણે આપવા માંગીએ છીએ અને એ આપવા માટેની આપણી પાસે સંસાધનિક વ્યવસ્થાઓ જે કાંઈ છે એ વ્યવસ્થાઓમાં આપણે 2 ખાતરો એક સાથે મેળવી અને આપી શકીએ એટલી આપણી વ્યવસ્થા છે. તો 2 ખાતરો જેમાં મેળવવાના છે એમાં કોઈ સવાલ નથી, પણ ડીએપી માં આપણે 3 ખાતર ઉમેરવાના થાય છે. એટલે કે ડીએપી અને બાકીના 2 સહાયકો. તો એને માટે આપણે વ્યવસ્થા આપણા સંસાધનો જે કાંઈ છે એના ધોરણે અવશ્ય કરીએ. એકી સાથે બધું મિશ્રણ કરી શકીએ એવું હોય તો અવશ્ય મિશ્રણ કરીએ, પણ મિશ્રણ નથી કરી શકીએ એવી સ્થિતિમાં તો અલગથી પણ અવશ્ય પાયામાં આપીએ અને પાયાની જરૂરિયાત આપણે સાચવી લઈએ. મિત્રો, આપણા એરંડાના પાકમાં અત્યારના સમયે એટલે કે વાવણીની શરૂઆતથી જ્યારે આપણે પાયાના ખાતરો આપવાનો સમય આપણી સામે આવીને ઉભો રહી ગયો છે ત્યારે પાયાના ખાતરો અંગેની આપણી આ ચર્ચા એટલે આપણા એરંડીના વાવેતરની સાથે જોડાયેલા ખેડૂતો માટે સૌથી અગત્યની ચર્ચા. મિત્રો, તો આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પૂરતા પ્રયાસો થવાની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.